ગુજરાતમાં રાજ્યસભાના ભાજપના ચારેય ઉમેદવાર બિનહરીફ વિજેતા જાહેર કરાયા છે। રાજુ શુક્લ, મુકેશ રાઠવા, માનસિંહ પરમાર અને જીતેન્દ્ર કણઝારિયા સત્તાવાર રીતે બિનહરીફ વિજેતા જાહેર થયા છે। આજે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો। વિપક્ષી પાર્ટીઓ પાસે પૂરતું સંખ્યાબળ ન હોવાથી કોઈ પણ ઉમેદવાર મેદાનમાં ઉતારાયા ન હતા। પરિણામે 18 જૂને યોજાનારી ચૂંટણી હવે યોજાશે નહીં। આ સાથે ઇતિહાસમાં પ્રથમ વખત ગુજરાત કોંગ્રેસ વિહીન રાજ્યસભા બની રહ્યું છે, કારણ કે શક્તિસિંહ ગોહિલનો કાર્યકાળ પૂર્ણ થતાં કોંગ્રેસનું પ્રતિનિધિત્વ શૂન્ય થઈ જશે। વિજેતા ઉમેદવારોએ રાષ્ટ્રીય નેતૃત્વનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ભાજપ જેવા પક્ષમાં જ સામાન્ય કાર્યકરને આટલી મોટી તક મળી શકે છે। ઉમેદવારોએ પ્રમાણપત્ર મેળવી પોતાની જીતની ખુશી વ્યક્ત કરી હતી। મને ગર્વ છે કે હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું અને અમારા જેવા કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીએ આજે એક સામાન્ય કાર્યકર્તાઓને ઉમેદવાર તરીકે પાર્ટીએ જાહેર કર્યા હતા। આ માત્ર ભારતીય જનતા પાર્ટીમાં શક્ય છે। ભૂતકાળમાં પણ ભારતીય જનતા પાર્ટીએ એમના કાર્યકર્તાઓને યોગ્ય સમયે યોગ્ય તક આપેલી છે। મને તો વિધાનસભામાં પણ તક આપેલી હતી અને સંગઠનમાં પણ ઘણી જગ્યાએ તક આપી અને કામ કર્યું છે। ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભાના ઉમેદવાર તરીકે આખા ભારતમાં સૌથી પહેલાં જે બધી જ ચૂંટણીઓ છે એમાં સૌથી પહેલાં જાહેર થયેલા ઉમેદવાર અમે ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના ઉમેદવાર છીએ અને અમને જે કંઈ પણ જવાબદારી મળી છે એ પરમાત્મા અમને ખૂબ શક્તિ આપે એ પ્રકારની આજે નતમસ્તક પ્રાર્થના કરીએ છીએ। ભારત માતા કી જય, વંદે માતરમ। મારા જેવા એક જનજાતિ વિસ્તારમાંથી એક કાર્યકર્તાની ભારતના ઉચ્ચ સદન કાઉન્સિલ ઓફ સ્ટેટ રાજ્યસભાના સભ્ય તરીકે આજે મારો વિજય થયો છે। એ મારા માટે એક ગૌરવની ક્ષણ છે અને આ મારી જે વિજય થયો છે એ ગુજરાતના કરોડો જનતાઓના આશાઓ અપેક્ષાઓ એને પૂર્ણ કરવા માટેના પ્રતિનિધિ તરીકે થઈ છે।